કાકો આવ્યો ભાઈ. આ રીલ જો તો બાત બચ્ચો થઈ ગયો, મરી ગયા છે, મોદે નથી છે. અમને એકલા મેલી ચમચા તાર્યા તમે. ચમ તારે ભેગું જાવું છે તો પાડો વળતો કરાવરાવું. તમારે મરવું તું તો પેલા કહી જેવું તું. સ્ટેટસ માટે ફોટો નથી અમારી પાસે. વોટ્સએપ કર્યું લગાય પ્રૂ સ્ટેટસ. લાડ લડાવે તું તો તારા ઘરવાળાને. ઓમ શાંતિ મિસ યુ બા. અલ્યા મેથોળો બા તો મેથોળો બા હો. અડધી રાતે ગમે ત્યારે જરૂર પડે ને તો ડોહો હાજર થઈ જાય. હા સી વાત છે અલ્યા. હમણાં એક દાડો અમાર પાડો પાટવા છોડતો તો તે પોતે આયા અને બિચારા દોમણા લઈને દોવરાયો તો કે ઈ તો મેથળાબાની ખાસિયત છે ને. આ જોઈ ઈયાનું નામ લીધું ને ઈયાનો જ ફોન આવ્યો. હો વરસ હજીબાના છે મેથળોબા કહી ગયો છું. હાલો અલ્યા મેથોડો બાપ મરી ગયા ખબર છે કે નહીં? તું તો હો વરસ ની બહુ થાતો તો ને. આજ કદાચ પૂરો થઈ ગયો હશે ને હો વરસ. કોઈ દાડો પોકવા ના આલે મારો હાહરો. હવે બીજી બધી વાતો મેલ અને હેડ મેથળાબાના કરે. મારા વગર ઠાઠડી કોણ બચ છે એની. પૂળો બળે એમ બળી જવાનો છે બાપડો ડોહો. માર તો ઓબાળીએથી બીડી પીવી છે. મેથળું મેથળું માય મેથળેશ બીરો. ડોહાબાને દુઃખ ઘણું લાગ્યું લાગે છે. અશી હવે ડુંગરા બા દુઃખ ના લગાડો. જાવા વાળાને કોણ રોકી શકે કો? અલ્યા બટી મેં ના પાડી હતી કે કંટોલા સોખા લેવા મત જા. પણ મારું મોને કોણ કે એટલે કંટોલે જા તાર છું આ બધું? ના અહીંયા ચા કોઈ છું છે. આ તો વળતો વળ્યો ને તાર ભોંડે ઉલાડ્યો તો એટલે ભોંડે ઉલાડ્યા એમાં વિકેટ ખરી ગઈ એમ. હવે વિકેટ ચા ખરી છે, સોખા ખરી ગયા રોડ ઉપર. મન તો એમ થાય છે કે રોધીને હવે હું શું ખાઈશ કે. ઓય આખા મેથળો બા ખરી ગયા છે ને તમને સોખાની પડી છે. હવે મેથળો તો ચો લીલા વડલાનું પોન છે છરી જાય. તમે ઘરમાં જઈને આયા? હવે ઈ ઘરે હું ના જાઉં. અમે ચા બોલાશે અહીંયા. ઘરમાં ડોહો મરીને લોંબો થઈને પડ્યો છે અને તમે એમ કહો છો કે અમે નથી બોલતા. હવે ઈ થોડો કઈ મને કઈને મર્યો છે તે હું જાઉં? એટલે આ તમે કેવી વાત કરો છો? કઈને વરે કોણ મરે? આહાહાહા, લગન ને હગાઈ કરવાના હોય તાર તો કઈ કરે અને મરવાનું થાય એટલે કીધા વગર મરી જાય એમ થોડું કઈ ચાલે. મેથળાબા પાડો પાછો વળાવો. મારે કૂપના મચ્છી નોમ ઘટાબું છે. આ મેથળાના લીધે આજ મારે સોખા વગરની ખીચડી ખાવી પડશે. તમાર પાસે કંટ્રોલના સોખા હોય તો 2 કિલો મેકલા વણ મારવાલા. દિલમાં લઈ દર્દ ફરી વાત નથી કરતો. પેલા જીવું ડોહો મારો હવે નથી બોલતો. તું ડોશી છે યાની તે રોતો જાતું રહ્યું. तेरे इश्क में मर जावा.
મેથડા ખૂબ દુઃખ થયું હો, મને ખૂબ દુઃખ થયું. જેમ જાનુડીએ દગો આલ્યો અને આ બા મરી જાય એનું કઉ છું. ભૂલી જ ગયો તો હું તો. ઓમ બા કાલ ઉધી તો રેડી હતા, હવે રેડી તો રોજ હોદે થઈ જતા દેશી ઢબકારી. એટલે એમ રેડી નથી કેતો, હાજા હોર હતા એમ કઉ છું. પણ અત્યારે તો ફૂદું ફરચી ગયું ને બચારાનું. આમ બાને શું છોતું? કોઈ નહીં, બપોરે બચારા ભૂચા છાતા. આ તો ખાવા ખવડાવું તું ને બચારાને. હવે ખાવા મોગે તો ખાવા ખવડાવું ને. મન કે પેટમાં ઉંદેડા ધોળે હેરા, તે મેં વરે ઉંદર પડી પાઈ જીધી. ધોળે દાડે ડોહાના ખોબા ઉપાડી લીધા હો. ઉંદર પડી બીધા પછી 10 મિનિટ પછી હું આવ્યો તો એમ કરતા હતા અને મોઢામાંથી ફૂગ નીકળતા હતા. એટલે મને એમ કે બ્રશ કરે છે પછી લઈને આવું ખાવા. ધન છે તારી જનેતાને હો ભાઈ. પાછો 20 મિનિટ આવ્યો તો હલતા જ નતા. મન તો લાગે ગળામાં ઘોઘટકાઈ ગયા હશે. ઘોઘ ગળામાં નહીં, ફેફસામાં દવા ફસાઈ ગઈ હશે બાપા. મારો સ્ટેટસમાં રિપ્લે આલનાર, ઇન્સ્ટામાં વિડીયો કમેન્ટ કરનાર માર મેથળોમાં જાતા રહ્યા. આ ડોહે મારામાં તો કોઈ દડ કમેન્ટ ના કરી. મન તો એમ કે ઇન્સ્ટા આઈડી ની ચલાવતા હોય. અલા ગડુડો તૈયાર કરો ને ભાઠો પાડો આડો. એક વાર લાકડા તો સળવા ગયો, પછી નરકમાં જઈને કમેન્ટ જ કરવી બધાને, મિસ્ટર મેથડા બોલતા હે મેરી જાન.